શું તમે બેન્કિંગ ક્ષેત્રમાં ઓફિસર બનવાનું સપનું જોવો છો? તો તમારા માટે આવી ગઈ છે પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીમાં લોકલ બેન્કિંગ ઓફિસર એટલે કે એલબીઓની મોટી ભરતી. ગુજરાત સહિત 17 રાજ્યોમાં કુલ 545 જગ્યાઓમાં ભરતી જાહેર થઈ છે. આ વિડીયોમાં જાણવાના છે આપણે લાયકાતો, પગાર, અરજી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન અને તમામ મહત્વપૂર્ણ જાણકારી. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ. ચાલુ કરીએ આજનો વિડીયો. પંજાબ નેશનલ બેંક દ્વારા જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ એ હેઠળ લોકલ બેંક ઓફિસરની ભરતી જાહેર કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક કક્ષાએ બેન્કિંગ કામગીરી અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. વાત કરીએ કઈ સંસ્થા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, તો પંજાબ નેશનલ બેંક પીએનબી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. વાત કરીએ કુલ જગ્યાની, તો ટોટલ વેકન્સી 17 રાજ્યોમાં કુલ થઈને 545 જગ્યાઓ બહાર પાડવામાં આવે છે. વાત કરીએ પોસ્ટનું નામ, તો લોકલ બેંક ઓફિસર એલબીઓની વેકન્સી બહાર પાડવામાં આવી છે. વાત કરીએ કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, તો વાત કરીએ યુઆર માટે 22, એસટી માટે 15, એસટી માટે 18, ઓબીસી માટે 22 અને ઈડબ્લ્યુએસ માટે 20. આમ કરીને 77 જેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે. વાત કરીએ તો ગુજરાતની જગ્યાઓ એટલી ખાલી છે. વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ જરૂરી છે. જે તે રાજ્ય માટે અરજી કરો છો તેની સ્થાનિક ભાષા આવડવી જોઈએ. ગુજરાત માટે ગુજરાતી ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડવી ફરજિયાત છે. અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અનુભવ નીચેની સંસ્થાઓ માન્યતા રહેશે: શેડ્યુલિંગ, કોમર્શિયલ બેંક, રૂરલ બેંક, ક્રેડિકર અથવા ઓફિસર કેડરમાં અનુભવ હોવો જરૂરી છે. વાત કરીએ ઉંમર મર્યાદાની, તો 1 જુલાઈ 2026 મુજબ તમારે મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. અને એક એજ રિલેક્શનની વાત કરીએ તો ઓબીસી માટે 3 વર્ષ, એસટી માટે 5 વર્ષ, દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષ, એક સર્વિસમેન માટે 5 વર્ષ. આ રીતની તમારી એક રેસમેન રહેવાની છે. વાત કરીએ પગાર ધોરણની, તમારે 48,000 થી લઈને 80,000 સુધીનો પગાર આપવામાં આવે છે. બેઝિક પગાર 48,880 રૂપિયા રહેવાનો છે. તો બીજા મંથલી જથ્થાઓ ઉમેરીને તમારે 63,000 થી લઈને 80,000 સુધીનો પગાર મળી શકે છે. વાત કરીએ અરજી ફીની, તો એસટી, એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે 59 રૂપિયા અને જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે 1180 રૂપિયા અરજી ફી રહેવાની છે. વાત કરીએ અરજીની શરૂની તારીખ અને છેલ્લી તારીખ, તો 20 જુલાઈ અરજી કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને 9 ઓગસ્ટ સુધી તમે આમાં અરજી કરી શકો છો. વાત કરીએ અરજી કઈ રીતે કરવી, તો આમાં પહેલા પંજાબ નેશનલ બેંકના ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. રિક્રુટમેન્ટ અથવા કરિયર વિભાગમાં જવાનું છે. ન્યૂ રજિસ્ટ્રેશન કરાવવાનું છે. એપ્લિકેશન ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો, ઓનલાઈન ફી ભરો, ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી રાખો. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની, તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, હેન્ડ ડિક્લેરેશન, ગ્રેડ માર્કશીટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ અને કેટેગરી સર્ટિફિકેટ એટલે ડોક્યુમેન્ટ તમારે જરૂરી રહેવાના છે. વાત કરીએ સિલેક્શન પ્રોસેસ, એક્ઝામ પેટર્ન અને સિલેબસની, તો તમારી ઓનલાઈન રાઇટ એક્ઝામ લેવાની છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને લોકલ લેંગ્વેજ પ્રિપેરેશન ટેસ્ટ લેવામાં આવશે. ત્યાર પછી તમારું પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ 4 પ્રક્રિયા પછી તમારું એક મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. તે મેરિટના આધારે તમારું સિલેક્શન કરવામાં આવશે. વાત કરીએ એક્ઝામ પેટર્નની, વાત કરીએ તો 150 પ્રશ્ન એટલે 150 પ્રશ્ન રહેવાના છે. તેના 150 માર્ક્સ રહેવાના છે. સમય મર્યાદાની વાત કરીએ 180 મિનિટ જેટલો સમય રહેવાનો છે અને નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 0.25 જેટલા નેગેટિવ માર્કિંગ રહેવાના છે. વાત કરીએ સિલેબસની, તો રીઝનિંગ, કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, ડેટા એનાલિસિસ, ઇંગ્લિશ લેંગ્વેજ, ક્વોલિફિકેશન એપ્ટિટ્યૂડ, જનરલ, ઇકોનોમિક્સ અને બેન્કિંગ જેવા સેક્ટરમાં તમારે નોલેજ હોવું જરૂરી છે. વાત કરીએ જોબ લોકેશનની, તમે જે રાજ્યમાં અરજી કરો છો તમારી પોસ્ટિંગ તે જ રાજ્યમાં કરવામાં આવશે. મહત્વપૂર્ણ સૂચનાની વાત કરીએ તો માત્ર એક જ રાજ્ય માટે અરજી કરી શકાય છે. 9 વર્ષ સુધી અથવા સ્કેલ લેવલ 4 પ્રમોશન ના મળે ત્યાં સુધી તમે બહારના રાજ્યોમાં ટ્રાન્સફર લઈ શકતા નથી. જોઈનિંગ સમયે તમારો CIBL સ્કોર 680 કરતાં વધુ હોવો જોઈએ. તમામ માહિતી ભરતી પહેલા ચકાસવી. સામાન્ય ભૂલો: ખોટા ડોક્યુમેન્ટ અપલોડ ન કરો, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ન આપવું, લોકલ લેંગ્વેજ એલિજિબિલિટી ચકાસ્યા વગર અરજી કરવી, છેલ્લા દિવસે અરજી કરવી, એપ્લિકેશનની પ્રિન્ટ ન રાખવી. આ બધી કોમન મિસ્ટેકો કરતા હોય છે. વાત કરીએ મહત્વપૂર્ણ ટિપ્સની, અરજી વહેલી તકે કરો. તમામ ડોક્યુમેન્ટ પહેલાથી તૈયાર રાખો. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ચેક કરો. મોક ટેસ્ટ આપતા રહો. ઓફિશિયલ નોટિફિકેશન સંપૂર્ણ વાંચો. કટ ઓફ વિશે વાત કરીએ તો ઓનલાઈન એક્ઝામના દરેક વિભાગમાં જનરલ, ઈડબ્લ્યુએસને ઓછામાં ઓછા 40%,
રિઝર્વ કેટેગરીવાળાને ઓછામાં ઓછા 35%. ત્યારબાદ મેરિટ અને ઇન્ટરવ્યુના આધારે તમારું ફાઇનલ સિલેક્શન થશે. તો આજના માટે એટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.